શાંતિ. બેટા, આજે આપણે એક એવા ઊંડા સવાલ વિશે વાત કરીશું જેનો સામનો જીવનમાં ક્યારેક ને ક્યારેક આપણે બધા જ કરીએ છીએ. ગુરુજી, મારે કંઈ પૂછવું છે. ઘણીવાર એવું થાય છે કે હું કોઈ દલીલમાં સાચો હોઉં અને જીતી પણ જાઉં, પણ પછી મને ખુશી નથી થતી. એના કરતાં મનમાં એક જાતનો ભાર લાગે છે. આવું કેમ થતું હશે? વાહ બેટા, તે ખૂબ જ સારો અને સમજવા જેવો પ્રશ્ન પૂછ્યો છે. આ સવાલ જ બતાવે છે કે તું કેટલો વિચારશીલ છે. અને તને જાણીને કદાચ નવાઈ લાગશે કે તારી આ જ મૂંઝવણ યુગો પહેલાં એક મહાન યોદ્ધાને પણ થઈ હતી. ચાલ, તારા આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સમયમાં થોડું પાછા જઈએ. આપણે જઈએ સીધા કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં, જ્યાં મહાન યોદ્ધા અર્જુન એક બહુ મોટી દુવિધામાં ફસાયેલા હતા. જરા વિચાર તો કર. એક બાજુ અર્જુન ઊભા છે, જે ધર્મ માટે, સત્ય માટે લડવા આવ્યા છે, અને બીજી બાજુ સામેની સેનામાં કોણ ઊભું છે? એમના પોતાના જ ભાઈઓ, એમના ગુરુઓ, એમના વડીલો. પોતાના જ લોકોને દુશ્મન તરીકે જોઈને એમનું હૃદય એકદમ દુઃખથી ભરાઈ ગયું. અને બસ એ જ દુઃખ અને કરુણાની ક્ષણમાં તેમણે પોતાના મિત્ર અને સારથી ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછ્યો. અને આ કોઈ સામાન્ય પ્રશ્ન નહોતો. આ તો જીવનના સાર વિશેનો પ્રશ્ન હતો. આ શ્લોકનો અર્થ બહુ ઊંડો છે. અર્જુન કહી રહ્યા છે, હે કૃષ્ણ, ભલેને આ લોકો ખોટા હોય, પણ એમને મારીને, એમને હરાવીને મને શું સુખ મળવાનું છે? મને કોઈ ખુશી નહીં મળે, ઉલટાનું ફક્ત પાપ જ લાગશે. એમના માટે તો લડ્યા પહેલાં જ જીતનો સ્વાદ કડવો થઈ ગયો હતો. અને જો આમાં સમજવા જેવી વાત એ છે કે અર્જુનને ખબર હતી કે કૌરવો ખોટા છે. એમને ખબર હતી કે પોતે સાચા છે. છતાં એમના દિલે કહ્યું કે પોતાના જ લોકોને દુઃખ પહોંચાડીને જે જીત મળશે એ એમને ક્યારેય શાંતિ નહીં આપી શકે. એમને લાગ્યું કે આ યુદ્ધ જીતીને પણ એ હારી જશે. આવું કેમ થયું ખબર છે? કારણ કે અર્જુન માત્ર ન્યાય કે નિયમો વિશે નહોતા વિચારી રહ્યા, એ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી રહ્યા હતા. અંતરાત્મા એટલે તારી અંદરનો એ ધીમો પણ સાચો અવાજ, જે તને હંમેશા કહે છે કે ખરેખર શું કરવું યોગ્ય છે. અને આ જ અર્જુનનો મુખ્ય પ્રશ્ન હતો, જે બરાબર તારા પ્રશ્ન જેવો જ છે, કે એવી જીતનું શું કરવું જે મનને શાંતિ જ ના આપી શકે? એવી જીતનો શું ફાયદો? એવી જીત તો હાર કરતાં પણ ખરાબ છે. આ શ્લોકમાંથી આપણને જીવનની એક બહુ મોટી શીખ મળે છે બેટા, કે જીવનમાં ક્યારેક સાચું હોવું અને શાંતિ મળવી એ બે અલગ અલગ વસ્તુઓ હોય છે. અને ક્યારેક મનની શાંતિ મેળવવા માટે સાચા હોવાનો મોહ પણ છોડવો પડે છે. અને આ હજારો વર્ષ જૂનું જ્ઞાન છે ને, એ આજે પણ એટલું જ સાચું છે. આપણે કદાચ કુરુક્ષેત્રના મેદાનમાં નથી, પણ આપણા રોજિંદા જીવનમાં પણ આવી નાની મોટી લડાઈઓ તો ચાલતી જ રહે છે. ચાલ જોઈએ કેવી રીતે. યાદ કર, જ્યારે કોઈ મિત્ર સાથે તારી દલીલ થાય અને તને ખબર હોય કે તું સાચો છે, પણ જો વાત વધારીશ તો મિત્રતા તૂટી જશે. અથવા જ્યારે પરીક્ષામાં ચોરી કરીને સારા માર્ક્સ લાવવાનો મોકો મળે. બસ આ જ એ ક્ષણો છે જ્યારે આપણો અંતરાત્મા આપણને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરે છે. એટલે હંમેશા એક વાત યાદ રાખજે, સાચી જીત કોઈ દલીલ જીતી લેવામાં નથી કે દુનિયાની નજરમાં સાચા સાબિત થવામાં નથી. ના, સાચી જીત તો એ નિર્ણય લેવામાં છે જે લીધા પછી તારું મન શાંત રહે અને તને રાત્રે ચિંતા વગરની શાંતિવાળી ઊંઘ આવે. એ જ સાચી જીત છે. તો ચલો, હવે આપણે આજના પાઠનો સાર સમજીએ. આ શાંતિનો માર્ગ આખરે છે શું, અને એને આપણે આપણા જીવનમાં કેવી રીતે શોધી શકીએ? છેલ્લી અને સૌથી અગત્યની વાત, દુનિયાનો બધો જ ન્યાય મળી જાય એના કરતાં પણ વધારે કિંમતી આપણા મનની, આપણા અંતરાત્માની શાંતિ છે. જો આપણું મન જ અશાંત હોય તો દુનિયાની કોઈ પણ જીત નકામી છે. એ તો જાણે સોનાના સુંદર વાસણમાં ભરેલું ઝેર હોય એના જેવું છે. આ જ્ઞાન તારી સાથે હંમેશા રહે એ માટે આજનો જીવન મંત્ર છે, જીત પછી જો શાંતિ ન મળે ને તો એ માર્ગ સાચો નથી. જીવનમાં જ્યારે પણ કોઈ નિર્ણય લેવામાં તને મૂંઝવણ થાય ને, ત્યારે બસ આ એક વાક્ય યાદ કરી લેજે. તને તારો જવાબ મળી જ જશે. વિદ્યાર્થી, ગુરુજી, હવે મને બરાબર સમજાઈ ગયું. સાચી જીત બહાર નથી હોતી, એ તો આપણી અંદરની શાંતિમાં જ હોય છે. હવેથી હું હંમેશા એવો જ રસ્તો પસંદ કરીશ જે મારા મનને શાંતિ આપે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી બધી મૂંઝવણ દૂર કરી દીધી.